તો 6 વર્ષ જૂની પૂજ્ય છગનભાઈ શરૂ કરેલી સર્વવિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલયના બીબીએ, બીસીએ અને બીકોમ કોલેજો દ્વારા હોરાઇઝન 2025 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સાયબર સિક્યોરિટી અને તમામ વસ્તુઓ અને સસ્ટેનેબલ એનર્જી ઉપર આજે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ અહીંયા હોરાઇઝન 2025 નું આયોજન કરેલું છે। લગભગ 6,500 વિદ્યાર્થીઓ કડી અને મહેસાણા જિલ્લાની કુલ 57 શાળાઓમાંથી આ હોરાઇઝન 2025 ની મુલાકાત લેશે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે આજના જમાનાની જરૂરિયાત છે। નવું વિશ્વ એક નવો આકાર લઈ રહ્યું હોય ત્યારે સર્વવિદ્યાલય પરિવાર હંમેશા નવી નવી વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને જોડી તેમની ક્ષમતા બહાર લાવી અને બદલાયેલા વિશ્વની સાથે તેમને જોડવાનો પ્રયત્ન કરે છે। અને આજે મને કહેતા આનંદ થાય છે કે સર્વવિદ્યાલય કેળવણી મંડળે ગુજરાતની લગભગ 6500 વિદ્યાર્થીઓને આજે અહીંયા આમંત્રિત કરી તેમને આ નવા ડેવલપમેન્ટ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે। બિલકુલ, આપણે જાણીએ છીએ એમ કે ખેતીની અંદર અવનવી પદ્ધતિઓ રોજબરોજ નવી વિકસિત થતી હોય છે। વિજ્ઞાન હંમેશા મદદરૂપ જ થતું હોય છે। એ સ્વાભાવિક છે કે એનો જ્યારે યોગ્ય ઉપયોગ ના થાય ત્યારે જ એનાથી નુકસાન થતું હોય છે। એઆઈ આધારિત ખેતીથી જે ખેડૂતો નવીન પદ્ધતિથી નવી ટેકનોલોજીથી જાણકાર હશે તે લોકોને પાણીનો બચાવ, એ લોકોની શક્તિનો બચાવ અને અધિકતમ ઉત્પાદન મળી રહે તેવી રીતના એઆઈ આધારિત ખેતીના પણ અહીંયા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે। હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ કે જે આજે એક વિદ્યાર્થી તરીકે છે એ જ્યારે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા હશે ત્યારે એ વખતે એ લોકોને આ ઘણું ઉપયોગી શરૂ થશે।